હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે બનાવીશું લારી જેવા એકદમ ટેસ્ટી વડાપાવ. તો વડાપાવ બનાવવાનું એકદમ સરળ છે. જો તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો એવો ટેસ્ટી વડાપાવ બને છે. તો વડાપાવમાં લાલ ચટણી વપરાય છે, તો તે આપણે લાલ ચટણી પણ સાથે બનાવીશું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો એક પેનમાં આપણે થોડાક એવા સિંગદાણા લઈશું અને સિંગદાણાને આપણે ડ્રાય રોસ્ટ કરવાના છે. તો આપણે સાથે 7-8 લસણની કળીઓ પણ એડ કરીશું અને બંનેને આપણે શેકી લઈશું. તો સિંગદાણાને આપણે વધારે શેકવાના નથી, ખાલી તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરવાના છે. તો આપણા સિંગદાણા અને લસણનો કલર ચેન્જ થઈ ગયો છે. તો આપણો આ રોસ્ટ થઈ ગયા છે, તો આપણે આને બહાર કાઢી લઈશું. તો સિંગદાણા અને લસણની કળીઓ આપણી ઠંડુ થાય પછી આપણે એક મિક્સર જારમાં એને એડ કરી દઈશું. તો આપણે લાલ ચટણી બનાવવા માટે મિક્સર જારમાં આપણે આ રોસ્ટ કરેલા સિંગના દાણા અને લસણને એડ કરી દઈશું અને આપણે સૂકું કોપરાનું છીણ લીધું છે, તો આપણે 2 ચમચી સૂકું કોપરાનું છીણ એડ કરીશું. હવે આપણે 1 ચમચી જેટલા કાશ્મીરી લાલ મરચું પાવડર લઈશું અને મિક્સર જારનું ઢાંકણું બંધ કરી આપણે એને પીસી લઈશું. તો આને આપણે અચકચરું પીસવાનું છે. તો આપણે અહીંયા પીસી લીધું છે. તો તમે જોઈ શકો છો આપણી લાલ ચટણી એકદમ રેડી થઈ ગઈ છે. તો વડાપાવ બનાવવો હોય તો સ્પેશિયલ આ ચટણી તો જરૂરથી બનાવવાની, તો જ વડાપાવનો ટેસ્ટ સારો આવે છે અને બહાર જેવો ટેસ્ટ આવે છે. તો આ ચટણી તો જરૂરથી બનાવજો. તો આપણે વડાપાવના વડા બનાવવા માટે મસાલો તૈયાર કરીશું. તો 6-7 લસણની કળીઓ, એક આદુનો ટુકડો અને 2-3 લીલા મરચાંને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું. હવે આપણે વડા માટેનું ખીરું બનાવીશું. તો 2 કપ જેટલો આપણે ચણાનો લોટ લઈશું. તમારે જેટલી ક્વોન્ટિટીમાં વડા બનાવવાના હોય તે પ્રમાણે તમે ચણાનો લોટ લઈ શકો છો. તો હવે 1 ચમચી જેટલો આપણે ચોખાનો લોટ એડ કરીશું. ચોખાનો લોટ એડ કરવાથી આપણા વડા ક્રિસ્પી બને છે. અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને ચપટી એવી હિંગ એડ કરી, અડધી ચમચી હળદર એડ કરીશું અને આ મિશ્રણને આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં થોડું પાણી એડ કરી આપણે બેટર બનાવી લેવાનું છે. તો એક સાથે પાણી એડ નથી કરવાનું અને બેટરમાં ગાંઠા ના પડે તે રીતે આપણે બેટરને હલાવવાનું છે. આ રીતે હલાવીને આપણે બેટરને એકદમ સ્મૂથ બનાવી લેવાનું છે. તો આ રીતનું થીક બેટર હોવું જોઈએ. જો વધારે બેટર પતલું થઈ જાય તો તમે એમાં ચણાનો લોટ એડ કરી અને બેટરને આ રીતનું બનાવી લેજો. તો બેટરને આ રીતે હલાવીશું એટલે બેટરમાં હવા ભરાશે એટલે આપણા બેટર એકદમ ફૂલી જશે. તો આપણું બેટર અહીંયા રેડી છે. હવે આપણે બટેકાનો મસાલો બનાવવા માટે આપણે 2 ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકી દઈશું. તો તેલ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ નાખીશું. અહીંયા રાઈનું પ્રમાણ વડાપાવમાં વધારે હોય તો સારો ટેસ્ટ આવે છે. તો રાઈને આપણે ફૂટવા દઈશું. તો રાઈ ફૂટે એટલે આપણે 1 ચમચી જીરું એડ કરીશું અને અડધી ચમચી હિંગ એડ કરીશું અને થોડાક એવા મીઠા લીમડાના પાન એડ કરીશું અને પછી 2 ચમચી જેટલી આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું અને આપણે તેલમાં તેને સોતે કરી લઈશું. તો અહીંયા આપણે અડધી ચમચી હળદર એડ કરીશું અને એને તેલમાં આ રીતે સોતે કરી લઈશું. તો તેલમાં આ રીતે હળદર એડ કરવાથી કલર સારો આવે છે અને ટેસ્ટ સારો આવે છે. તો મેં અહીંયા મોટી સાઈઝના 2 બટાકાને મેસરની મદદથી મેશ કરી લીધા છે. તો હવે આપણે આમાં બટેકાને એડ કરી દઈશું. તો બટાકાને હવે આપણે આ રીતે મિક્સ કરી લઈશું જેથી આપણો બધો મસાલો એક થઈ જાય. તો આપણો માવો એકદમ રેડી થઈ ગયો છે. હવે આપણે આ રીતે કોથમીરના પાન થોડા એડ કરી દઈશું અને હલાવી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બેટરને આપણે ઠંડુ થવા દઈશું. તો આપણે 10 મિનિટ પછી આપણે બેટર જોઈશું. તો આપણું બેટર એકદમ રેડી થઈ ગયું છે અને આપણે આ રીતે આપણે ફેટ્યું છે એટલે આપણું બેટર એકદમ ફૂલી ગયું છે. હવે આપણે આ બેટરમાં 1 ચમચી ગરમ તેલ એડ કરીશું. તો તેલ મેં સાઈડમાં ગરમ કરવા મૂકી દીધું છે.
હવે આપણે વડા પાડીશું. તો વડા માટે આપણે આ રીતે બેટર લઈ અને એને આપણે રાઉન્ડ શેપમાં ગોળ દડા જેવું વાળી લઈશું. અને પછી આપણે જે ચણાનું બેટર બનાવ્યું છે એમાં એડ કરીને આપણે વડાને તળીશું. તો આ રીતે ચમચીની મદદથી આપણે બટેકાનું મિશ્રણ આમાં એડ કરી હવે આને આપણે ગરમ તેલમાં એડ કરીશું. તો ગરમ તેલમાં આપણે આ રીતે બટાકાના વડા નાખી દઈશું અને ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ જ રાખવાની છે. તો વડાને એડ કરી દઈશું અને 2 થી 3 મિનિટ સુધી આપણે વડાને તળી લઈશું. તો વડાને આપણે 2 થી 3 મિનિટ પલટાવીને તળવાના છે. તો આપણા વડા અહીંયા રેડી થઈ ગયા છે. આવી જ રીતે આપણે બીજા પણ વડાને આ રીતે તળી લઈશું. તો બજારમાં તમે વડાપાવ ખાઓ તો વડાપાવ ઉપર આ રીતની મમરી પણ આપવામાં આવે છે. તો આપણે વધેલા બેટરમાંથી આ રીતની મમરી પણ પાડી દઈશું અને સાથે સાથે આપણે મરચાંને પણ તળી લઈશું. તો હવે આપણે વડાપાવને એસેમ્બલ કરી દઈશું. તો અહીંયા પાવમાં મેં જે આપણે ચટણી લાલ બનાવી હતી તે એડ કરી છે અને વચ્ચે તો તમે આ વડાપાવને તેલ કે બટરમાં શેકીને ખાવા માંગતા હોય તો તમે આને શેકી પણ શકો છો. પણ આપણે બોમ્બે સ્ટાઇલ વડાપાવ બનાવ્યા છે એટલે બોમ્બેમાં આ રીતે જ આપણને સર્વ કરીને આપે છે. તો આ લાલ ચટણી સાથે વડાપાવ ખાવાની ખૂબ જ મજા આવે છે અને ટેસ્ટી વડાપાવ બને છે. વારંવાર બનાવવાની ઈચ્છા થાય છે. તો તમે પણ ઘરે આ રીતની વડાપાવ અને વડાપાવની ચટણી જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.